બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોની અંદર કારતક માસની કૃષ્ણ પક્ષની એકાદશી, જેને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે, તેની વાર્તા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિઓ, આ એકાદશી મહાત્માને ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહિત કહ્યું હતું. ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવીને અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ ને સૂતજીએ પૂછ્યું કે હે પ્રભુ, આ એકાદશીનું વ્રતનું મહાત્મ્ય શું છે? આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને તેની વિધિ કઈ છે તે મને તમે જણાવો. શ્રી ભગવાને કહે છે કે હે અર્જુન, સૌ પહેલાં હેમંત ઋતુમાં કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. દસમને સાંજે દાતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ. એકાદશીના સવારે સંકલ્પ નિયમના અનુસાર કાર્ય કરવું જોઈએ. બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવા પહેલાં શરીરે ચંદનનો લેપ કરવો જોઈએ. સ્નાન પછી ધૂપ દીપ નિવેદમાં ભગવાનનું પૂજન કરવું જોઈએ. રાત્રિ દીપદાન કરવું જોઈએ. આ બધા કર્મો ભક્તિપૂર્વક કરવા જોઈએ. એ રાત્રે ઊંઘનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીના દિવસે રાત્રિ ભજન અને સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ. એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાના ભૂલોની માફી માંગવી જોઈએ. ધાર્મિક જનોએ શુક્લ અને કૃષ્ણ પક્ષ બંનેની એકાદશીને એક જેવી જ સમજવી જોઈએ. તેમાં ભેદ ન માનવો જોઈએ. ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખોદ્વાર, તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીના વ્રતના પુણ્યને 16મા ભાગના બરાબર પણ નથી. વ્યતિપાતમાં, સંક્રાંતિમાં તથા સૂર્ય ચંદ્ર ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. જે ફળ વેદપાઠી બ્રાહ્મણોને 1000 ગોદાન કરવાથી ફળ મળે છે, તેનાથી 10 ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે. 10 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશી પુણ્યના 10મા ભાગની બરાબર હોય છે. નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે. ઉપરયુક્ત કોઈ પણ એક વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત કરવાથી જ યજ્ઞ, દાન, તપ આદિ મળે છે, અન્યથા નથી મળતું. તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોમાં શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો. ભગવાન બોલ્યા, હે અર્જુન, સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો. તેનું નામ મૂર હતું. તે દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા. ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર, અમે બધા દેવતા મૂર દૈત્યથી દુઃખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ. અન્ય દેવતાઓની હાલતનું તો હું વર્ણન કરી શકતો નથી, પરંતુ તમે કૃપા કરી આ મહાન દુઃખમાંથી છૂટવાનો ઉપાય બતાવો. શંકરજી બોલ્યા, હે દેવેન્દ્ર, તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ. ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચનો સાંભળી ક્ષીરસાગરમાં ગયા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષશૈયા પર શયન કરતા હતા. ભગવાનને શયન કરતા જોઈને દેવતાઓએ સહિત ઇન્દ્રે સ્તુતિ કરી, હે દેવોના દેવ, તમે સ્તુતિ કરવા યોગ્ય છો. તમને વારંવાર પ્રણામ છે. હે દૈત્યોના સંહારક, હે મધુસૂદન, તમે અમારી રક્ષા કરો. હે જગન્નાથ, અમે સમસ્ત દેવ દૈત્યોના ભયભીત થઈને તમારા શરણમાં આવ્યા છીએ. આ સમયે દૈત્યોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ. હવે તમે જ અમારી રક્ષા કરો. દેવતાઓની આ કરુણપૂર્ણ વાણીને સાંભળી
શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, તે કયો દૈત્ય છે તેણે દેવતાઓને જીતી લીધા છે? ભગવાનના આ અમૃતમય વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા, હે ભગવાન, પ્રાચીન સમયમાં નાડી ગજંગ નામનો એક દૈત્ય હતો. આ દૈત્યની બ્રહ્મવંશથી ઉત્પત્તિ થઈ હતી. એ દૈત્યના પુત્રનું નામ મૂર છે. તેની રાજધાની ચંદ્રાવતી છે. તે નગરીમાં તે મૂર નામનો દૈત્ય વાસ કરે છે, જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું છે અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, ચંદ્રમા, સૂર્ય આદિને લોકપાળ બનાવ્યા છે. તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી ઉપર તપે છે અને સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે. તેથી તે બળવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો. ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવતાઓ, હું તમારા શત્રુઓને શીઘ્ર જ સંહાર કરીશ. હવે તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ. આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા. એ સમયે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો. યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવ અનેક શસ્ત્રોને અસ્ત્રો ધારણ કરીને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા. ત્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને યુદ્ધભૂમિમાં જોયા તો તેમના પર અસ્ત્ર શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા. ભગવાન પણ ચક્ર અને ગદાથી તેમના અસ્ત્રોને શસ્ત્ર નષ્ટ કરવા લાગ્યા. આ યુદ્ધમાં અનેક દાનવ સદાને માટે સૂઈ ગયા. પરંતુ દૈત્યનો રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો રહ્યો. ભગવાન વિષ્ણુ મૂરને મારવા માટે જે શસ્ત્રોનો પ્રયોગ કરતા હતા તે બધા તેમના તેજથી નષ્ટ થઈને તેના ઉપર પુષ્પની સમાન પડવા લાગ્યા. અને અનેક શસ્ત્રો અસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા. ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા, પરંતુ એ દૈત્યને જીતી ન શક્યા. અંતમાં વિષ્ણુ ભગવાન શાંત થઈને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. તે સમયે 38 કોષ લાંબી એક દ્વારવાળી હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો. હે અર્જુન, મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને શયન કરતા જોઈને મને મારવા તૈયાર થઈ ગયો. તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું મારા ચીર શત્રુને મારીને સદૈવ માટે નિષ્કંટક થઈ જઈશ. એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી. તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન ક્યાંથી ઉત્પન્ન થઈ. તે દૈત્ય વારંવાર તે કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો. થોડા સમય વીત્યા પછી કન્યાએ ક્રોધમાં આવીને તે દૈત્યના અસ્ત્ર શસ્ત્રો ટુકડે ટુકડા કરી દીધા. એ કન્યાએ તેના રથને તોડી નાખ્યો. ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સામે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો. તે કન્યાએ તેને મારીને મૂર્છિત કરી દીધો. તેના ઓઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું. મસ્તક કપાતા જ તે દૈત્ય પૃથ્વી ઉપર પડી ગયો અને મૃત્યુ પામ્યો. અન્ય સમસ્ત દાનવ આ બધું જોઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલ જોઈને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યું. ત્યારે તે કન્યા ભગવાન સામે હાથ જોડીને બોલી કે હે ભગવાન, આ દૈત્ય તમને મારવા તૈયાર થયો હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે. તેથી ભગવાન બોલ્યા કે હે કન્યા, તે આને માર્યો છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તે 3 લોકના દેવતાઓને સુખી કર્યા છે, તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ. કન્યા બોલી, હે ભગવાન, મને વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્લોકમાં જાય અને મારા વ્રતનું અડધું ફળ રાત્રિનું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે.
જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે. કૃપા કરીને મને એવું વરદાન આપો, જે મનુષ્ય મારા દિવસ અને રાત્રે એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે. તેથી ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે કે હે કલ્યાણી, એવું જ થશે. મારા ને તારા ભક્તો એક જ હશે. એને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે. હે કન્યા, તું એકાદશીએ ઉત્પન્ન થઈ છે, તેથી તારું નામ પણ એકાદશી થશે. જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે તેની સમસ્ત પાપ જળથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે. તું મારા માટે હવે ત્રીજ, આઠમ, નોમ અને ચૌદસથી પણ અધિક પ્રિય છે. તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી મહાન હશે. આવું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અતિ પ્રસન્ન થઈ. ભગવાન બોલ્યા, હે અર્જુન, બધા તીર્થો દાન વ્રતના ફળથી એકાદશી વ્રતનું ફળ સર્વશ્રેષ્ઠ છે. હું એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું. હે અર્જુન, આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે. એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે. ઉત્તમ મનુષ્યોએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવી જોઈએ. તેમાં ભેદભાવ માનવો ઉચિત નથી. જે મનુષ્ય એકાદશીના મહાત્માને શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ રીતે કારતક વદ કૃષ્ણ પક્ષની એકાદશી, ઉત્પત્તિ એકાદશીની વાર્તા સાંભળવાથી તથા વ્રત કરવાથી માનવીના તમામ દુઃખો દૂર થઈ જાય છે. તેમજ તેનું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર થઈ જાય છે.